વડોદરાના વોર્ડ નંબર 14માં આવેલા રૂકમણીનગર સોસાયટીમાં ગેરકાયદેસર દબાણનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સોસાયટીના રહીશોએ કોમન પ્લોટ અને સરકારી રોડ ઉપર વર્ષોથી દબાણ થયાનો આક્ષેપ કરી હાઈકોર્ટ સુધી લડત લડી હતી. હાઈકોર્ટના આદેશ બાદ હવે વડોદરા મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ વિભાગ હરકતમાં આવ્યું છે અને સ્થળ ઉપર પહોંચીને માપણીની કાર્યવાહી હાથ ધરી હતી. વોર્ડ નંબર 14ના રૂકમણીનગર સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 4 થી 5 વર્ષથી સોસાયટીના કોમન પ્લોટમાં તેમજ સરકારી જાહેર માર્ગ ઉપર ગેરકાયદેસર ઝૂંપડા અને પાકા બાંધકામ ઊભા કરવામાં આવ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ સરકારી રોડનો મોટો ભાગ અને કોમન પ્લોટનો હિસ્સો દબાણ હેઠળ છે, જેના કારણે લોકોને અવરજવર અને અન્ય સુવિધાઓમાં મુશ્કેલી પડી રહી છે. રહીશોનું કહેવું છે કે આ મુદ્દે અનેક વખત વડોદરા મહાનગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરાઈ નથી. આખરે વર્ષ 2023માં મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટે વિવાદિત મિલકતનો નોન યુઝ જાહેર કરવાનો આદેશ આપ્યો હોવાનો રહીશોએ દાવો કરી રહ્યા છે. તેમ છતાં પણ સ્થળ ઉપર હજુ પણ વસવાટ ચાલુ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને રોડ તેમજ વિવાદિત જમીનની પ્રાથમિક માપણી કરી હતી. સાથે જ બંને પક્ષોને કોર્પોરેશન કચેરી ખાતે બોલાવી કાયદેસર અને કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ વિવાદિત જમીન ઉપર રહેતા પરિવારો પોતાનો દાવો પણ મજબૂત રીતે રજૂ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ દાયકાઓથી અહીં વસવાટ કરે છે અને તેમની પાસે ઘરવેરાની રસીદો, ભાડા કરાર સહિતના દસ્તાવેજો પણ ઉપલબ્ધ છે. તેઓનો દાવો છે કે અગાઉ થયેલા કેસમાં પણ તેમના પક્ષને રાહત મળી હતી. આ સમગ્ર મામલો હવે કોર્પોરેશન કઈ દિશામાં કાર્યવાહી કરે છે અને વિવાદનો કાયમી ઉકેલ કેવી રીતે આવે છે તેના ઉપર સૌની નજર ટકેલી છે. આ વોર્ડ નંબર 14 પ્રતાપનગર રોડ છે, ત્યાં રૂક્ષ્મણીનગરની સોસાયટી આવેલી છે. કોમન પ્લોટમાં ઘણા 5 થી 6 વર્ષથી કોમન પ્લોટમાં ગેરકાયદેસર દબાણ થયું છે. સોસાયટીવાળાએ કેસ કર્યો, કેસમાં હાઈકોર્ટમાં પણ ગયા, હાઈકોર્ટ પણ જીતીને લાવ્યા છે. અત્યારે ટીપીમાંથી ચેકિંગ માટે આવેલા, એટલે સોસાયટીવાળાએ અમને બોલાવેલા અને અમે આવ્યા છે. તો કોઈ અધિકારી અહીંયા આવ્યું હતું કોર્પોરેશનમાંથી? હા, કોર્પોરેશનમાંથી એ લોકો નીકળી ગયા. કેમ? હવે એમનું પતી ગયું એટલે નીકળી ગયા છે. કોણ હતું એ અધિકારી? ગૌલી. તમે પૂછ્યું ને અધિકારીઓને શાના માટે આવ્યા છો, કોઈ મોકલ્યા? એટલે આ લોકોએ જીતી ગયા છે, એટલે આ લોકો ત્યાં આગળ ગયેલા અને રોડ માપણી એ લોકોએ કરીને એ લોકો એમની રીતે નીકળી ગયા છે. જે રિપોર્ટ હશે એ લોકો આ લોકોને એમ કહીને ગયા કે 2 તમારા અને 2 બાજુના ગેરકાયદેસર જે કર્યા છે 4ને અમે બોલાવીશું, ત્યાં તમે આવજો અને જે હશે એનો આપણે નિકાલ લાવીશું. કેટલા ટાઈમથી દબાણ છે? 5 થી 6 વર્ષથી. હવે નિરાકરણ આવી ગયું? એનું નિરાકરણ હજી આવ્યું નથી. હજી હવે ત્યાં બોલાયા પછી શું નિરાકરણ આવશે અમે સાંભળીશું. અમારે વોર્ડ નંબર 14માં રૂક્ષ્મણીનગર સોસાયટી આવેલી છે. અમારા સોસાયટીનો જે કોમન પ્લોટ છે તેમાં ગેરકાયદેસર રીતનું દબાણ છે. કોમન પ્લોટની બાજુમાં જાહેર રસ્તો છે જે સરકારશ્રીનો લાગે છે, રેસા નંબર 161 છે જે સરકારશ્રીનો છે. તેમાં ગેરકાયદેસર રીતે 60-70% સરકારી રોડ પર દબાણ છે અને 30-40%, 31% જેટલું કોમન પ્લોટમાં ગેરકાયદેસર 4 થી 5 ઝૂંપડા છે. તેને અમારી એવું જ રજૂઆત છે કે ભાઈ કોર્પોરેશન આનો કોઈ પણ નિકાલ લાવે અને તાત્કાલિક ધોરણે જે પણ લીગલી કાર્યવાહી થતી હશે તે કરે. અને એ વાડે ઘડી અમે મૌખિક, લેખિત 4 થી 5 વર્ષથી અમે કન્ટિન્યુઅસ રજૂઆત કરીએ જ છે. ત્યાં બધા સાહેબોને બધાને અમે મળવા જઈએ છીએ. વાડે ઘડી અમને ધક્કા પણ ખવડાવે છે અને એના બેઝ પર અમે આજથી 3 થી 4 વર્ષ પહેલાં 2023માં અમે હાઈકોર્ટમાં પણ ગયા હતા અને હાઈકોર્ટનો પણ અમે ઓર્ડર જીતીને લાવ્યા છે. એના બેઝ પર જે કોર્પોરેશનને જે કામ કરવું જોઈએ એના બેઝ પર અત્યારે તે મકાન નોન યુઝ કરેલું છે. આજથી 2023થી એ મકાન નોન યુઝ કરેલું છે. હા, અને 1500 થી 1700 સ્ક્વેર ફૂટનું એનું બાંધકામ છે. અને નોન યુઝવાળું મકાન જે છે એઝ ઇટ ઇઝ એ મકાનની અંદર આજની હાલની તારીખની અંદર એ લોકો રહીશો રહે છે અને એનો વેરો પણ તે ટાઈમથી એઝ ઇટ ઇઝ 7 દિન સુધી ચાલુ છે. જેની પણ અમે વોર્ડ ઓફિસની અંદર વાડે ઘડીએ મહેશભાઈ રબારી છે, બરાબર, એમની વાડે ઘડીએ અમે રજૂઆત પણ કરીએ છીએ, પણ મહેશભાઈ રબારી એમનું કશું પણ કંઈ ધોરણે કશું પણ એમનું કાર્યવાહી કરતા નથી. એટલે દબાણવાળાનું જે અધિકારી સાંભળે એવું કહેવા માંગુ છું? દબાણવાળાનું કે કોઈ પણ પીઠ બદલ કોનો પણ હોય, રાજકારણ હોય કે કંઈ પણ હોય, એમની પાછળ કોણે દબાણ કર્યું છે? દબાણ જે સોસાયટીની બહાર જે બધા રહે છે કોમન પ્લોટમાં તે લોકો, જેમાં સરકારી પણ જગ્યા છે અને કોમન પ્લોટની સોસાયટીની પણ જગ્યા છે. અને સોસાયટીની જે જગ્યા તે બધાની સંયુક્ત માલિકની છે અને બધાની અંદર દસ્તાવેજની અંદર તે જગ્યા દર્શાવેલી છે.
અને એને પણ થયેલું છે, બધું થયેલું છે, બધા કાગળ અમે કોર્પોરેશનમાં રજૂ પણ કરેલા છે. હાઈકોર્ટના ઓર્ડર બાદ પણ આ લોકો સાંભળતા નથી તો કેટલું હાઈકોર્ટના ઓર્ડર બાદ પણ આ લોકોએ જે કાયદેસરની જે કાર્યવાહી કરવી જોઈએ એઝ ઇટ ઇઝ એ ટાઈમે આ લોકોએ કાર્યવાહી કરી નથી. કોઈના અધિકારી પર ફોન આવવા પર તાત્કાલિક ધોરણે બંધ કરી દીધેલું છે એમને, અને ખાલી નોન ન્યૂઝની નોટિસ આપી દીધેલી છે. અને જે નોન ન્યૂઝ મકાન છે આજની હાલની તારીખની અંદર ત્યાં આગળ લોકો રહે જ છે. આજની તારીખમાં મેટર જૂની છે તો ગયા ટર્મમાં તમે કોઈ કાઉન્સિલરને રજૂઆત કરી હતી? અમે કાઉન્સિલરને રજૂઆત તો એવું કશું કંઈ છે નહીં, પણ અમે જ્યારે પણ બોલાય તે માટે અમારા જોડે હાજર રહે છે. કંઈ પણ નાની મોટી મેટર હોય ત્યાં આગળ અમારા 4 કાઉન્સિલરો જે છે બીજેપીના તે અમારા જોડે આવીને ઊભા રહે છે. શું નામ આપનું? નરેન્દ્ર પાટીલ. હા, અમારો બાવરી કુંભારવાડા વિસ્તાર છે. અમે અહીંયા આગળ 80 વર્ષની ઉપરથી રહેવાસી છે. અમે અહીંયા આગળ 1978નો અમારો ઘરવેરો છે, જ્યારે આ સોસાયટી બની બી નથી. સોસાયટીનો પ્લાન પાસ થયો છે 1981માં, અમારા પછી 78. હા, અમારા જોડે ઘરવેરો છે 1978નો, અને અહીંયા આગળ અમે 80 વર્ષથી ઉપરથી રહી રહ્યા છે. અમારું ઘર બનાવ્યું, અમે આગળ હજુ બી રહી જ રહ્યા છે. કોર્પોરેશન આવી, એ લોકોએ અમારું ઇલીગલ કરીને થોડું તોડીને ગયા, પણ અત્યારે બી અમે રહી રહ્યા છે. પછી આ લોકોએ કંઈક કલેક્ટરશ્રીને સિટી સર્વેમાં ગ્રેન્ડ લેબિંગમાં જઈને અરજી કરી કે ભાઈ અમને નીકાળો એમ કરીને, પણ કલેક્ટરશ્રીએ એમનો એ અરજી નાબૂદ કરી અને એમને એવું કીધું કે અહીંયા આગળ અમે લોકો ભાડા કરારના આધારે રહી રહ્યા છે, એટલે અહીંયા આગળ અમારો હક છે, અને એ કેસ ત્યાં ડ્રોપ કરવાનો કીધું એમને. એટલે આ જમીનમાં અમારો હક છે એવું કલેક્ટરશ્રીએ પોતે કીધું છે એમની જાતેથી. હાઈકોર્ટમાં તો ચુકાદો આવી ગયો છે. હાઈકોર્ટમાંથી ચુકાદો નથી આવ્યો. હાઈકોર્ટમાંથી એવું કીધું કોર્પોરેશનને કે કોર્પોરેશનથી જે લીગલી થાય ને એ કોર્પોરેશનવાળા કરશો, અમે આટલું જ કરી શકીએ છીએ, આનાથી વિશેષ અમે આગળ કરી શકતા નથી એવું કોર્ટે ચુકાદો આપ્યો. પછી કોર્પોરેશનવાળા આવ્યા અને અમારા ઘરમાં થોડા ઘણા ગાબલા પાડી અને અમારું આગળનું ઘર તોડીને ગતા રહ્યા. બસ. કોઈ એગ્રીમેન્ટ કે એવા કરાર છે? હા છે, અમારી જોડે અમારો પોતાનો ઘરનો કરાર છે. જે આ સોસાયટીનો માલિક હતો ચંદ્રસિંહ શેરસિંહ, એમને કરેલો છે, એ અમારી જોડે કરાર છે. બતાવો ડોક્યુમેન્ટ. અત્યારે નથી, બતાવીએ, બધાને મોકલેલા છે, બધાની જોડે છે. સરકાર બતાવો તો અમે બતાવીશું ને આગળ. અમારા ઘરે છે અત્યારે, પછી લઈને આવીએ, બતાવીએ, હમણાં બતાવીએ. હા, મોકલી આપો, મારી જોડે PDF છે, મોકલી આપો. ખુશી મેહુલભાઈ ઠાકોર.